અછોડાતોડ ગેંગે વૃદ્ધાનો લીધો જીવ, હત્યા અને લૂંટનો ગુનો દાખલ। વાઘોડિયા નજીક રાહકોઈ ગામે અછોડાતોડે અછોડો ખેંચતા સ્કૂટર પરથી વિધવા વૃદ્ધા પટકાઈ, જેથી તેને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી અજાણ્યા ઈસમોની શોધખોળ હાથ ધરી છે। વડોદરા શહેર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અછોડાતોડ ગેંગ સક્રિય બની છે। અછોડાતોડ ગેંગના કારણે એક વૃદ્ધાને જીવ ગુમાવવાનો પણ વખત આવ્યો હતો। વાઘોડિયાના જરોદ રોડ પર રાહકોઈ ગામ નજીક રાજેન્દ્ર પ્રસાદ બાબુભાઈ આંટિયા તેમના ભાભી નર્મદાબેનને લઈને વિધવા સહાયનું પેન્શન ઉપાડવા રસુલાબાદ ખાતેની બેંકમાં સ્કૂટર પર જઈ રહ્યા હતા। ત્યારે અચાનક રાહકોઈ ગામે સ્કૂટરને ઝટકો લાગ્યો અને 20 થી 30 વર્ષની ઉંમરના બે ઈસમો નંબર પ્લેટ વગરની બાઇક પર આવી વૃદ્ધાના ગળામાંથી સોનાનો અછોડો ચાલુ બાઇકે આંચકીને રસુલાબાદ તરફ ભાગ્યા હતા। અચાનક અછોડો ખેંચતા નર્મદાબેન ચાલુ સ્કૂટર પરથી રોડ પર પટકાતા તેમના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી। નીચે પડેલ ઘાયલ મહિલા અછોડો જેવી બૂમો પાડ્યા હતા। બાઇક ચાલકોને બતાવતા હતા। સ્કૂટર પરથી પડેલા વૃદ્ધાને માથામાં ગંભીર ઇજા પહોંચતા નર્મદાબેનને પ્રથમ જરોદ રેફરલ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા। અહીં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। જરદ પોલીસ મથકે સમગ્ર મામલે હત્યા અને લૂંટનો ગુનો આ બનાવને લઈને નોંધવામાં આવ્યો હતો। 5 તારીખે સવારે 10 વાગ્યા ઘેરથી મારે ભાભીને લઈને નીકળ્યો રસુલાબાદ જવા માટે। બેંકમાં કામ હતું એટલે હું ત્યાં લઈ લીધે જાઉં। પછી વૃંદાવન ટાઉન સેન્ટર આગળ અજાણ્યા બાઇકવાળા આવી અને ભાભીનો અછોડો ખેંચી અને એમને પટકાવીને જતા રહ્યા। પછી ત્યાર પછી મારા ભાભીને અમે દવાખાને લઈ ગયા જરૂર એપ્રિલમાં। પછી એ લોકોએ કીધું કે ભાઈ હવે તમારે જતા તમે વડોદરા લઈ ગયા। ત્યાં સારવાર દરમિયાન એમનું મોત થયેલું છે। રાજેન્દ્ર પ્રસાદ અને નર્મદાબેન નાઓ પોતાના ઘરેથી રસુલાબાદ બેંકમાં જતા હતા। તે દરમિયાન વૃંદાવન ટાઉનશીપ પાસે બાઇક સવાર બે અજાણ્યા ઈસમો આવી અને નર્મદાબેનના ગળામાં ભરાવેલી સોનાની ચેન આશરે 1 તોલા વજનની ખેંચી અને લૂંટ કરેલી। તે અનુસંધાને તેઓ નીચે પડી ગયેલ અને જે અનુસંધાને જરોદ પોલીસ સ્ટેશને જે તે વખતે 304, 118(2) અને 54 મુજબ BNSની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરેલ હતો અને આગળની તપાસ જરોદ પોલીસ દ્વારા ચાલુમાં હતી। તે દરમિયાન ગઈકાલે સાંજે નર્મદાબેન મરણ ગયેલાની વિગત જણાઈ આવેલ છે અને તેઓનું પોસ્ટમોર્ટમ કરી આગળની તપાસ ચાલુ છે અને જે પણ આગળ પોસ્ટમોર્ટમ આધારે કલમો જણાઈ આવશે તેનો કલમોનો ઉમેરો પણ કરવામાં આવનાર છે।